અને હું બધાને કહું, જ્યારે તમે ભાગવતજી 7 દિવસ સુધી સાંભળશો તો તમારો જે પર્સપેક્ટિવ છે લાઈફ જોવાનો એ તમારો ચેન્જ થઈ જશે. કારણ કે ભાગવતજી સૌથી પહેલાં એના ઉપદેશો દ્વારા પ્રથમ જે સ્કંદો છે શરૂઆતના, એમાં એ શીખવાડે છે કે આપણે સારા ભક્ત તો બનીએ, પણ સારા ભક્ત બનતા પહેલાં સારા મનુષ્ય બનીએ. ઇટ્સ બેટર ટુ બી અ ગુડ હ્યુમન બિંગ બિફોર. એ આપણને ઉપદેશ આપે છે. કારણ કે જ્યારે આપણે સારા વ્યક્તિ બનશું ત્યારે જ આપણે સારા ભક્ત બની શકીએ. અને જ્યારે આપણે સારા ભક્ત બનીએ, આ 7 દિવસ સુધી કે એના પહેલાં જ્યારે પણ તમે પરમાત્માનું નામ લો, એમની કથા સાંભળો, એમની વાણી, એમના ગ્રંથો, જે એમના જે ઉપદેશ છે આપણે સાંભળીએ, ત્યારે આપણા અંદર ચેન્જ આવે છે. અને જ્યારે આપણા અંદર પોઝિટિવ ચેન્જ આવે છે, ત્યારે આપણા કરેલી સારી વાત, આપણા કરેલા સારા કર્મ, કે આપણા મનમાં આવેલા સારા વિચારોથી આપણા આસપાસના જે લોકો હોય એમના ઉપર પણ પોઝિટિવ ઇફેક્ટ આવે છે. 7 દિવસ સુધી આપણે અહીંયા ભાગવતજીનું શ્રવણ કરશું. આઈ નો કે 7મા દિવસે હું તમને આવીને પૂછું કે પહેલા દિવસે શું સાંભળ્યું, તમને યાદ છે? તમે કહેશો ના, કશું યાદ નથી. આપણે આટલું બધું સાંભળીએ તો આપણને યાદ ના રહે, એ નેચરલ વાત છે. પણ જ્યારે આપણા કર્ણ ઇન્દ્રિય દ્વારા જ્યારે આપણા માઇન્ડમાં આ વર્ડ્સ જાય છે તો એ આપણા અંદર ચેન્જીસ લાવે છે. એક વખત એક ગુરુ હતા અને એમનો શિષ્ય હતો. તો શિષ્ય એમને ગુરુને જઈને પૂછ્યું કે ગુરુજી, એક પ્રોબ્લેમ છે, તમે રોજ કથા સંભળાવો છો, સત્સંગ કરો છો, પણ મને કશું યાદ નથી રહેતું. તો હવે યાદ નથી રહેતું તો પછી આટલું બધું સાંભળવાનું પોઈન્ટ શું છે? કે કેમ રોજ 2-3 કલાક બગાડવા, કેમ બેસવું, ટાઈમ વેસ્ટ થાય, બીજા બધા કામ કરી શકીએ, કશું પ્રોડક્ટિવ કામ કરીએ, આ શું જરૂર છે પછી? તો એ ગુરુ સાથે લઈ ગયા કે ચલ મારી સાથે ચાલ. અને એમના પાસે આવા જ ઠંડીના દિવસો ચાલતા હતા. તો પેલું બોનફાયર જેવું કરવા માટે જે કોળસા કોલ હોય, કોલની એક બેગ હતી, એક જ્યુટ બેગમાં કોલ ભરીને લઈ ગયા સાથે. અને કીધું કે સાથે લઈ લે. નદી પાસે ગયા. નદી પાસે જઈને ગુરુએ કીધું કે હવે જે પણ અંદર સામાન છે બધો ખાલી કરી નાખ. તો બધો સામાન જે હતો એ ખાલી કરી નાખ્યો. હવે આપણે કોઈ પણ પાત્રમાં કે થેલીમાં કોળસા ભરીએ તો એ કાળી થઈ જાય એના કલરથી. એને કીધું કે હવે આ કપડાની બેગમાં તું નદીમાંથી પાણી ભરવાની કોશિશ કર. તો એ પાણી ભરવાની કોશિશ કરી, પણ પાણી અંદર ભરાય નહીં, બધું પાણી બહાર નીકળી જતું હતું. થોડીક વાર પછી જે શિષ્ય તો થાકી ગયો અને કીધું કે ગુરુજી, આમાં તો પાણી ભરાતું નથી, આ પણ પોઈન્ટલેસ જ લાગે છે મને. તો ગુરુજી કીધું કે તને કોઈ ડિફરન્સ ફીલ થાય છે, તને દેખાય છે? તો ત્યાં શિષ્યએ કીધું હા, પહેલાં આની અંદર આપણે કોળસા ભર્યા હતા તો આ જે બેગ હતી આખી કાળી હતી, હવે પાણી ભરવાની કોશિશ કરી, પાણી તો નથી ભરાયું પણ આખી સાફ થઈ ગઈ છે. એવી જ રીતે જ્યારે આપણે શ્રીમદ ભાગવતજી 7 દિવસ સુધી સાંભળીએ તો ભલે આપણને કશું યાદ રહે કે ન રહે, પણ એના સત્સંગથી આપણા મનના કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, જે નેગેટિવ થોટ્સ છે, જે બીજા માટે આપણા મનમાં દ્વેષના વિચારો છે, જે ક્રોધ છે, એંગર છે, એ બધી જ વિચારોને વસ્તુઓ આપણી દૂર થઈ જાય છે. અને આપણું મન એની પાત્રતા એવી બને છે કે એ હૃદયની અંદર, મનની અંદર શ્રી કૃષ્ણ આવી શકે, એ હૃદયની અંદર પરમાત્મા આવી શકે. આપણે ઘણીવાર એવો ટ્રાય કરતા હોઈએ છીએ કે અમારે ભગવાન પાસે કેવી રીતના પહોંચવું, અમે પરમાત્મા પાસે કેવી રીતના પહોંચીએ, વોટ ઇઝ ધ વે કે વી કેન રીચ ગોડ. બટ ધ થિંગ ઇઝ કે આપણે ક્યાંય જવાની જરૂર નથી. આપણે પોતાને એવા બનાવી દઈએ કે ભગવાન પોતે ચાલીને આપણી પાસે આવે. કારણ કે એ તો આપણી પાસે આવા માંગે છે, પણ આપણે આપણા ભાવ ભક્તિના દરવાજા બંધ રાખ્યા છે. આપણે દિલના દ્વાર બંધ કરી રાખ્યા છે કે ભગવાન અંદર આવશે કેવી રીતે. આ 7 દિવસ જ્યારે આપણે સત્સંગ અહીંયા શ્રવણ કરશું, જ્યારે આપણે કથાનું શ્રવણ કરશું, ત્યારે આપણા મનના દ્વાર એવા ખુલી જશે કે કૃષ્ણને પોતે એવી ઈચ્છા થશે કે હવે મારે વ્રજમાં અને વૃંદાવનમાં નહીં, પણ જે ભક્તો અહીંયા આવ્યા છે એમના હૃદયમાં, એમના દિલમાં જઈને વાસ કરવું છે. અને જ્યારે તમે બધા વ્રજમાં આજે આવી શક્યા છો, જો હું બધાને એક વાત કહું કે ઘણા બધા જે ભક્તજન છે, વૈષ્ણવ છે, એ અજયભાઈના યુએસના રિલેટિવ્સ છે, જે એમની સાથે ત્યાં રહે છે, એમના ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે. તો તમને બધાને તો ખબર છે કે જો ઇન્ડિયામાં તો કેવું હોય કે જ્યારે મહેમાનને એકબીજાના ઘરે જવું હોય તો ક્યારેક ક્યારેક આમ જ ફોન કર્યા વગર જતા રહે કે ચલો મળી આવીએ, ચા પાણી કરી આવીએ, થોડીક વાર બેસી આવશું.
પણ તમારે ત્યાં કેવું છે કે ફોન કર્યા વગર જો આવે તો દરવાજો ખોલાય પણ રિસીવ ન થઈ શકે. પણ તમે વિચારો કે જેમ આપણા ઘરમાં આપણી ઈચ્છા વગર કોઈ આવી ન શકે, તો આ વ્રજભૂમિ છે, વૃંદાવન છે, એ શ્રી કૃષ્ણનું ઘર છે. શ્રી કૃષ્ણના ઘરમાં આપણે ત્યારે જ આવી શકીએ જ્યારે એમની ઈચ્છા હોય ને એ આપણને બોલાવે. તમે બધા આજે અહીંયા આવી શક્યા છો, એનું મતલબ એ જ છે કે શ્રી કૃષ્ણએ તમને અહીંયા બોલાવ્યા છે અને એમની ઈચ્છા હતી કે અહીંયા સુંદર કાર્ય, આ સુંદર ઉત્સવ એ અજયભાઈ દ્વારા થાય. એટલે અહીંયા આ સ્થાન ઉપર વૃંદાવનમાં આજે આ સુંદર ઉત્સવ 7 દિવસનું થઈ શક્યું છે. આજે વધારે સમય લીધા વગર આ બધા જ વૈષ્ણવજનને, ભક્તજનોને અમારા ખૂબ અભિનંદન છે, શુભેચ્છાઓ છે. અમારા પ્રિય વૈષ્ણવ અજયભાઈ અને હિરલબેનને અમારા ખૂબ શુભેચ્છાઓ છે, ખૂબ આશીર્વાદ છે કે શ્રી ઠાકુરજી એમના ઉપર એવી કૃપા કરી કે આ સુંદર 7 દિવસનું આયોજન થઈ શક્યું. પરમાત્માને ખૂબ વિનંતી કરીને, ખૂબ પ્રાર્થના કરીને કે આ બધા ઉપર એમની ખૂબ કૃપા રહે અને આ 7 દિવસનું જે જ્ઞાન અને ભક્તિરૂપી જે ગ્રંથ છે, એ ગ્રંથ, એનો તાત્પર્ય અને એનો સાર એ આપને સમજણ પડે, આપના અંદર પ્રવેશ કરે. એ જ ભાવના સાથે આ 7 દિવસની, આજના શુભ દિવસની ખૂબ વધાઈ કરીને, ખૂબ આશીર્વાદ આપીને વિરમી. શ્રી વલ્લભાધીશ કી જય.